ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં કમર્શિયલ અને રેસિડેન્સ મકાન હોવાથી ફાયર સેફટીને લઈને ફાયર બ્રિગેડ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરી હતી. વાઘોડિયા રોડ પર આવેલા ઉમાચાર રસ્તા નજીક ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું બિલ્ડિંગ છે, જ્યાં ફાયર વિભાગની અધિકારી, વડોદરા મહાનગરપાલિકા અને MGVCLની ટીમ દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે રેસિડેન્સ મકાનની અંદર કમર્શિયલ વ્યવસાય ચાલે છે. કમર્શિયલ અને રેસિડેન્સ મકાન હોવાથી ફાયર સેફટીને લઈને આકસ્મિક તપાસ હાથ ધરી હતી. ફાયર NOC, એક્ટિવ ફાયર પ્રોટેક્શન, ઇમરજન્સી એક્ઝિટ, વીજળીના ઉપકરણ, ફાયર સેફટીના સાધનો પૂરતા અને કાર્યરત છે કે નહીં તેની તપાસ કરાઈ હતી. ફાયર વિભાગના ઓફિસર અમિત કુમાર ચૌધરીએ જણાવ્યું કે જો કોઈ ક્ષતિ સામે આવશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. બધા ભેગા મળીને બિલ્ડિંગને તપાસ કરી રહ્યા છે. ટાઉન ડેવલપમેન્ટ દ્વારા બિલ્ડિંગનો જે વપરાશ છે તે મુજબ થાય છે કે કેમ એની તપાસ ચાલે છે અને ફાયર બ્રિગેડ દ્વારા ફાયર પ્રોટેક્શન સિસ્ટમ વસાવી છે કે કેમ એ તપાસ ચાલે છે. જીબીવાળા પણ સાથે છે, એ લોકો વીજ ઇલેક્ટ્રિક વાયરિંગ વગેરે જોઈ રહ્યા છે. તો દરેક પ્રકારે આનું તપાસ થઈ રહ્યું છે અને તે મુજબ નોટિસ બજાવવામાં આવશે. દરેક તપાસની પાછળ હેતુ એક જ છે કે બિલ્ડિંગ નિયમ અનુસાર વાપરવું જોઈએ અને બિલ્ડિંગની અંદર ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જાહેર જનતાની સલામતી માટે હોવા જોઈએ. આ વિષયથી, આ હેતુથી આવ્યા હતા. ઇન્દ્રપ્રસ્થની આસપાસ, કોમ્પ્લેક્સની આસપાસ વધુ માત્રામાં લારીઓ, ગલ્લાઓ જે રોડ ઉપર આવી ગયા છે, દબાણ કરી લીધું છે, જેને લીધે પબ્લિકને તકલીફ પડી રહી છે. આવતા જતા વાહન જે છે એમને નુકસાન, તકલીફો પડી રહી છે. તેવા બધા દબાણો પણ હટાવી રહ્યા છે. આ રીતે ભેગા મળીને જાહેર જનતાની સલામતી માટે એક પગલાં કરી રહ્યા છે આજે.